કે માંસ મટન બંધ કરી દો, એ બાધા હાલ છે. શું કરશે? કહેશે તો બાધા હાલ છે કે ભાઈ માંસ મટન બંધ કરી દે, 6 મહિના સારું થાય ને તો તું તાર પછી આવજે. અહીં બાધા હાલવામાં નહીં આવે. મારા સાનિધ્યમાં આવતા હોય ને મારા અવાજ જો સંભળાતો હોય અને મારા શબ્દો જો સુધી ખબર પડતી હોય તો દરેકને કહું છું, મારા સાનિધ્યમાં જો મારી કૃપા હેઠળ પહોંચવું હોય ને તો પહેલું પગું થયું આ જીભ છે ને તમારી અત્યાર સુધી ભલે વટલાઈ હોય પણ આ જીભ તમારી ચોખ્ખી કરી દેજો. ગોડા હું મેરડી છે ને ભગવાનના દરબારમાં જઈને સુખ લઈ આવીશું માતા. માંસ મટન કોણ ખાય? રાક્ષસ. અને રાક્ષસોને મારવા માટે, હણવા માટે જો ત્રિશૂલ છે, ચક્ર છે, તલવાર છે, ગદા છે, સન બધી માતાઓના હાથમાં. સન મહાકાળીએ ખપ્પર લીધા હાથમાં, જોયું ને? રક્ત બીજને માર્યો. આમ ડોકું કાપીને મારે એટલે એનું રક્ત નીકળે, એનું લોહી નીકળે ને, ખપ્પરમાં ભરી ભરીને પી જતી મહાકાળી. તે ચમ પીધા? એ રાક્ષસો આવા ધરતી પર આવા અધર્મીઓ, આવા જીવોની હિંસા ના કરે ને એના માટે દેવી શક્તિએ લોહી પીધા અને બધું દારૂ પીધા. ખબર છે ને? તો તમે જેવા રાક્ષસ બનો તો હું કોમ કરી શકું? મારો ભગવાન રોકે. તમારી માતાનો, મારી માતાનો ઉપર ભગવાન છે, જગતનો નાથ છે. વિષ્ણુ કહો, રામ કહો, કૃષ્ણ કહો, જે કહો એ પાલનહાર છે. એ રોકે તરત કે મનુષ્ય ધર્મમાં માંસ મટન ખાવાનું લખ્યું તો કે ઈંડા ખાઈએ, વેજીટેરિયન. તમારા બાપાએ કાઢ્યા?